બીજા બધા હાથે નાથી હાથ જોડી લો. બોલો ભવાની માત કી જય, બોલો મેલડી માત કી જય. આ કોને અંદરમાં છે? યા અંદરનો બાનો આવ્યો. હા, એ દીકરીને દુખી કરી નાખી. હા, બરાબર. દીકરી આજથી એનું ખોલી સોંપું છે. તમારા ઘરમાં મંદિર બને મંદિર પૂજવા લાયક જ છે ને હવેથી તમારું મંદિર સોંપું થઈ ગયું. તમારે જ્યાં જવું ત્યાં પૂછાય. મંદિરમાં દીવા ધૂપ કરે તો કેમ માંદા પડે? હવે જાઓ તમારો વાળ વાતો નહીં થાય. હો, હવે વાળ વાતો થાય તો એની જવાબદારી મારી છે ને, હું ઘરની છે. સમજાઈ ગયું? હા, અને જે કાકડ બંધન છે અંદરમાં બરાબર, એ કાકડ ઘરે સુંદર પૂજારી જવાનું છે. સમજી લેજે. બાકી આ દીકરીને લાસન લગાવી એટલે થી માતાજી નો એટલે નાનકોને માતાજી નથી ને માતાજી નહીં હે નહીં ઈ 5 વર્ષ હતી તો એને મારા ઘરમાં ઈ કોન્ડોમી કરતી હતી અટાણે મીને 12 વર્ષ નહોતી ને મે રાખી. આ વાત ખોટી છે ને. તમે જે પાળ્યું ઈ તો તમારા ધર્મથી તમે પાળ્યું એટલે પાળ્યું મે એક વાત તમારી સાચી છે. રોમની કો ઘોડો પીવા કો જાતી અટાણા સુધી ઘોડો પકડતી પછી બંધાઈ ગયા માતાજી ઈ મને કઈ ખબર નથી. તો પછી ઈ તારે જ્યાંથી હું કરું પહેલેથી જ મુકેલ હતું. નવસરામાં જ રમતી હતી દીકરી. બરાબર. મે તો મારી નોળના તમારો કઈ દોષ નથી. એમાં દોષ છે કરનારાનો અને ઈ દુખીના પાર છે. અત્યારે છે કે નથી? જે જાતા થઈ જાલી દીકરી કોઈની હોશિયારી નથી. મને તો જે મળ્યું તારે ધારવું મળ્યું મંદિર પર બનાવ્યું પણ મંદિર ઘર આખા ને કામનું છે. કઈ વાંધો નથી. હો ટોટાના માતાજી નહોતા નહીં તો ઈ શું હતું? ઈ કોરો લઈને બધું રમવા જતી તી ના હું રમતી. તો હવે તમારે અહીંયા મેં તો જોબ દઈ દીધો ને. હા હવે માતાજી પૂજાવી લો. તમે જ્યાં પૂજાવો અહીંયા પૂજાઈ આવો. માતાજી બરાબર. તમે અમને જવાબ દીધો ઈ વાત તો સાચી છે માતાજી. ટોટાનું દી એમ કહો કે કોરો લઈને રમતી હતી માતાજી ઈ હું રમતી હતી. એ નવઘરાની મૂંગી માંગલ હતી. હા સાંભળો, આ મૂંગી માંગલ કોઈને હટાવી ગયો હટાવ નથી. દીકરીને હેરાન કરતા ગયા હટાવ નથી. તે છતાંય એની પોતે તો એને માને બાને રાખતી હતી. પણ માંગલ એ માંગલ જ કામ કરતી. કરવું કામ એટલે માનવું તો બાર દેવ માનવી દીકરી તારા હાથમાં જાય. બસ એનું નામ કે ઓછું નહીં થાય. હવે તો નામ વધ્યાનું પણ છે ને એના પરિવારથી હતું ગયું. હવે કહી દો બસ. ના પાડીએ છીએ ને એ તો એમ કહો કે મારી ગીરતી ને નાની થી હતા મેં તો કોઈને સુફી સાપાવીને તો રાખ્યું નતું. રમવા જતી સાંજા દેવા આવતા એના રમવા જતી ઘોડો કૂદવા જતી ને તો બાંધો મોટી તો ઉપર વાળો કરે ને ઈ કરે મારે કે લેવા દેવાને મારી દીકરીને સુખ શાંતિ દેવી જોઈએ. એના ઘરમાં સુખ શાંતિ જોઈએ છે. એના ઘરમાં સુખ શાંતિ એના બસાને સુખ શાંતિ જોઈએ. મારે બીજું કઈ પણ ન જોઈએ. તો બીજું શું જોઈએ? બીજું કઈ નહીં. બસ ના દીકરાને હાથ ઉપર રાખવો જોઈએ. હા તો હવે એના દીકરાનું માથું ન દુખવું આખી જે બેહી જાય અને એનો વાળ વાટો થાય તો કી જાય. એના દીકરાનું માથું ન દુખવું જોઈએ. હું બેઠી માતાજી તમારી માથે મારે ભરોસો છે. હું કરી હા હા એનો હારું તમારે કરવાનું. જવાબદારી તારી નથી મારી હા જવાબદારી હા માતાજી તમારી જવાબદારી છે. હા માનજે હું હાથ વખત તમને તમારા ઉપર રાખવાનું માતાજી. મારી દીકરીના દીકરાને આપી પછી વાપો વાળ વાતો નહીં થાય. હવે બસ એ વાળ વાતો નહીં થાય. વાળ વાતો થાય તો હું બેઠી. હા થાળીમાં આપો એમ કે
હો દીકરી બસ અમારે બીજું કોઈ નથી જોતું. દાદા, અમારે બસ દાદા, અહીં જાઓ. દીકરાને હાથો હકારો રાખવો જોઈએ ને એના ઘરમાં સુખ શાંતિ રહેવી જોઈએ બસ. બધા એને અરે ખાલી અને એનો વાળો તો થાય નહીં બેટી. બસ જે ઘરમાં ખાતા એ ખાય. અને એનો માથું નથી પડતું. દીકરીનું કે દીકરાનું કે એના ધણીનું દીકરીનો વાંક નથી. મારી દીકરી તો આડા ભૂરી છે માતાજી. મારી દીકરીને તો કોઈ વાતની ખબર પડતી નથી. અલે હા માતાજી મારી માં. એ આ ક્યાં કીને થવાનો ના જે અટાણા સુધી મારી દીકરીને જોઈને એમાં રાખી ને મારી દીકરીને 5 વર્ષ નહોતી તો યાની માતાજી અમે તો એની બહેન હતા. અમે એના હાટુ થઈને તો અમારા ઘરમાં તો અમે પણ મામા એટલું નથી ખાતા. તમે તમારો જે ખોરાક છે ખાતા હતા એ ખાઈ લો અને કોઈ પણ દેવની માથે ભાર ન રાખો. તમારું કામ બધું પરિપૂર્ણ થાય એમાં બાંધીને નહીં રાખતા દેવને. જાઓ હો મારે ના અમે બાંધીને ચાલે. આ બાંધવા પૂરું નથી. અલે ભાઈ આ જોયેશ વસંત જોયેશ હવે એક જ વાર આપી હું બીજી વાર નહીં આપું. વસંત જોયેશ એ હવે બસ માતાજી મારી માં મારી દીકરીને દીકરાને હાથો પર ને મારે બસ ન જોતું. તો બસ તો આથી પછી મારી દીકરીને કે મારી દીકરાને એના ઘરમાં સુખ શાંતિ રહે. બસ ઘરની અંદરની બીજું મારે કોઈ જ ન જોઈએ. આના ઘરની અંદરની બધું શું દીકરી જ્યાં પગલા મૂકે ને હા અહીંયા બસ તમારે બીજું કોઈ ન જોઈએ. કે ઘોડો ખૂટતો નથી બરોબર માં? તો એ અત્યારે એના પરમાં કોઈ વસ્તુ નહીં રહે ને નહીં ચોખી હવે તમારે સાંભળવું બીજું કઈ પછી મટનું કોઈ વસ્તુ ખાઈ કે ગમે ઈ. જે એને જે કે જીદાડે નિયત પાણી કરો જીદાડે બધે સુકાઈ રાખે હા ચોખા હોય તો માં દવે તો બે લઈ જાય ત્યાં તો હું જાય નસમ નથી અહીંયા વસન કરે ના કે સૂર્યનો આવે ને બતાવો કેમ લેતા આવડે કે નહીં બીજા ટાઈમ કેટલો મુશ્કેલ પડી ડિગ્રી હે અરે માતા કામ વસન આપજો ક્યાં છે જોન બાપાને કાંડે કાકડ છે. કાકર સોડા કે રાખું કાકર સોડા કે રાખું તમે કહો એમ એ હાથી પર કાકડીના કાંડે નહીં હાલે આ વર્ષે હાલે જા વસન દો બતાવો ઠીક છે તો દાણા કેમ તૂટે દાંત પણ કારણ તારે પાણી છોડવો કે નથી છોડવો તરાવે તો લઈ લે. એક વર્ષે દે માતાજીનું દે દે. હું કે બીજું માજી હવે હું કહે નહીં મઢમાં જવું તારે મઢમાં જવું લે મઢમાંથી લઈ આવ્યું મોટીમાંથી હા તાર મઠમાં જઈ તો મંદિર લે. વાસી જ વાત છે ને. બાર